જય શ્રી રામ. આજે તારીખ 1/4/2025, બીજું નોર્થ, ત્રીજું નોર્થ, ચૈત્ર મહિના. ઓણા ચૈત્ર મહિનામાં તાપમાન જ બહુ પડે છે. એનું કારણ છે કે પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય ત્રણેય એક લીટીમાં છે, એટલે તાપમાન વધારે પડે છે. એનું કારણ છે કે જે સૂર્યગ્રહણ છે તો એ આપણે ભારતમાં નથી દેખાણું, પણ બીજા દેશમાં બધે દેખાણું. એનું કારણ છે કે ભારત છે ને એ આપણું હાવ ઉપર છે, એટલે આપણે ત્રણેય ઋતુ છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. એટલે જે પૃથ્વી 2 વાગ્યા પછી હતું ચંદ્રગ્રહણ, એટલે પૃથ્વી આમ નમી એટલે સીધું સૂર્યની આડી આવી જાય, એટલે બીજા દેશમાં સૂર્ય ન બતાય, એટલે સૂર્યગ્રહણ કહેવાય. એટલે પૃથ્વી બહુ નજીક છે સૂર્યની. આ ચૈત્ર મહિનામાં બહુ નજીક આવી ગઈ. એનું કારણ છે કે ઉપર આવે તો જ બીજા દેશમાં સૂર્યગ્રહણ થાય. પૃથ્વીનો પડછાયો પડે એટલે સૂર્યગ્રહણના પેટાળના ભાગમાં જે દેશ છે એને સીધો અંધકાર આવે, એટલે ગ્રહણ આવે. સૂર્યગ્રહણ હતું, ચંદ્રગ્રહણ હતું, પણ 2 ગ્રહ એટલે ત્રણેય વસ્તુ, પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર ત્રણેય એક લીટીમાં છે. અને પૃથ્વી અત્યારે હાવ ધરીમાથે ઊભી છે, નથી દક્ષિણ બાજુ નમી, નથી પશ્ચિમ બાજુ નમી, એટલે ઉપર ધરીમાં છે. એટલે સૂર્યપ્રકાશ સીધા પડે એટલે આ ચૈત્ર મહિના પૂરતી તાપમાન વધારે પડશે, લુકાર વધારે પડશે એવું મારું અનુમાન છે. બીજા નંબરમાં એ કે આ જે બીજ ઉગી ને, કાલે મેં બીજનો વિડીયો મૂક્યો છે, કાલે ચૈત્ર મહિનાની બીજનો. એમાં જ્યાં સૂર્ય આથમો ને એ જ જગ્યાએ બીજ હતી, ઉગેલી હતી. પડીવા આગલેથી ઉગેલી હતી, કાલે બહુ બીજ અધેર હતી. એટલે જે જગ્યાએ સૂર્ય આથમો એ જ જગ્યાએ બીજ હતી. અને સૂર્ય અને પૃથ્વી ત્રણેય એક લીટીમાં છે, એટલે આ તાપમાન વધારે પડે છે. હજી તાપમાન તો બહુ પડશે લુકાર ચૈત્ર મહિનામાં, મારું અનુમાન એવું છે. કારણ કે સૂર્યની નજીક જ હાવ પૃથ્વી, આપણો ભારતનો નકશો છે, એટલે વધારે તાપમાન પડવાનું છે. અને અમાહનેથી ગુરુત્વાકર્ષણ બળ ચંદ્ર અને પૃથ્વીનું થયું છે અમાને દિવસે. એટલે આ જે વાદળા થાય છે એનું કારણ એ છે, જે ગુરુત્વાકર્ષણ બળ થયું હોય એને કારણે જ આ વાદળા થાય છે. 2-3 દી રહે ત્યાં અમુક જગ્યાએ છાંટા કરશે, પણ જે ગુરુત્વાકર્ષણ બળ થાય ને અમાહ અને પૂનમે, ત્યારે આપણે વેળ આવે છે. વેળ આવે એટલે ચંદ્ર ને પૃથ્વીનું એવું ગુરુત્વાકર્ષણ બળ હોય. કવડી પૃથ્વી છે અને કવડ્યો ચંદ્ર હશે, તેનું ગુરુત્વાકર્ષણ બળ કેટલું છે. ત્યાં પૃથ્વી આખી વલોવી નાખે. એટલે સારી કોત તો પાણી જ છે, સમજુ 70% તો જળ જ ભર્યું છે પૃથ્વી માથે, 30% જ પૃથ્વી છે. એને કારણે ચંદ્ર અને સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીનું ખેંચાણ થાય એટલે જળવાયુ ચંદ્ર ખેંચે અમાહ અને પૂનમ. એને હિસાબે આ વાદળાઓ બતાવે છે. પણ છાલ એક ભેજ નથી મુકેલ, જરાય ખાવડ નથી, ભેજ નથી પડતો, એને હિસાબે વૃષ્ટિ થઈ શકતી નથી. વાદળા થાય છે ઘણા, ગુરુત્વાકર્ષણ બળને કારણે વાદળા થયા છે. જેથી ગુરુત્વાકર્ષણ બળ અમાસે થાય તેથી 2-3 દિવસે વાદળા બતાય. જ્યારે પૃથ્વી ફરી અને નીકળી જાય પછી જ વાદળા બતાવે, એટલે 2-3 દિવસ વાદળા બતાવે બીજ ત્રીજમાં.
ગમે ત્યારે પૃથ્વી ને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ થાય એટલે વાદળા થાય. પૂર્ણિમે ને અમાહે, અમાહે ને પૂર્ણિમે ન થાય, 20-30માં જ થાય. એને હિસાબે આ વાયુશાસ્ત્રમાં બધે ભેજ બતાવે ને આ રીતે થાય અને વાદળા થાય. ક્યાંક છાંટાઈ કરે જેવું ગુરુત્વાકર્ષણ બળ. ચોમાસામાં ગુરુત્વાકર્ષણ બળ થાય એ સીધી વૃષ્ટિ જ થાય છે. કારણ કે વાતાવરણ ભેજવાળું વધારે હોય કે નહીં એટલે વૃષ્ટિ થઈ જાય. આજે વરસે અમુક જગ્યાએ પણ બહુ કરીને ન વળે. કારણ કે તાપમાન વધી જાય, હુક્કા પવન વધી જાય એટલે વૃષ્ટિ થઈ નથી શકતી. ક્યાંક અમુક જગ્યાએ છાંટા કરે અને વરસ તો સારું થાય. પણ તાપમાને સારું પડે છે. ચૈત્ર મહિનામાં તાપમાન પડે એ જ સારું. અને હવેથી પછી 5 મેથી ગન્યા શરૂ થાય. ગન્યાનું બધા પાંચમ પછી ગન્યા શરૂ થાય. હવે એમાં ખ્યાલ આવશે કે કેવી વૃષ્ટિ થાય. જય શ્રી રામ.